જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. બધા શાંભવી બ્રહ્મસખી ગ્રુપના બહેનોને, અમારી સખીઓને ખૂબ સરસ મજાના જય શ્રી કૃષ્ણ. આપણે દિવાળી વખતે કુમારભાઈની સાથે આપણને ખૂબ સરસ આપણને બધી માહિતી આપી હતી. દિવાળી વિશે શું કરવું જોઈએ, શું નહીં, એનું પોડકાસ્ટ આપણને બહુ સરસ મજા આવી હતી. હવે આ વખતે આપણે અંબાજી મંદિરમાં કુમારભાઈના વાઇફ છે છાયાબેન, એમની સાથે આપણે અધિક મહિના વિશે માહિતી મેળવવાના છીએ. અને આપણે આશા રાખીએ કે છાયાબેન આપણને આખો અધિક મહિનો ખૂબ સરસ મજાની મજા કરાવે. ભક્તિભાવમય આપણું જે ભાવ હોય એ ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ વધે, કેમ અનુરાગ વધે ભગવાન પ્રત્યે, એમાં આપણને સહાય કરે, આપણા ગ્રુપને સહાય કરે ને આપણા ગ્રુપ સિવાય બીજા બધા જે કોઈ ભાવિકો છે એમને પણ મદદરૂપ થાય. છાયાબેન, તમારો ખૂબ ખૂબ થેન્ક યુ કે તમારા કિંમતી સમયમાંથી અમને સમય કાઢીને તમે લોકો અમારું ખૂબ ખૂબ ખરેખર અમને સહાય કરો છો. આ વખતે અધિક મહિના માટે તમે અમને શું કહેશો? સૌપ્રથમ તો જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. યામિનીબેન, હું આપનો અને શાંભવી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અમારા શ્રી મોટા અંબાજી બોરીવલી પૂર્વ સાથે એટલા સંકળાયેલા છો. અને અમને પણ ખૂબ ગર્વ થાય છે કે અમારી બહેનો અમારી સાથે જ છે. અને તમે જે યામિનીબેનના પોડકાસ્ટનું માધ્યમ શરૂ કર્યું છે, એટલે આપણા તહેવારો, આપણા મહિનાઓ, આપણી ભક્તિ વિશેનું જે મહાત્મય છે તમે બધા ભાવિક ભક્તો સુધી પહોંચાડો છો અને એમાં જાગૃતતા આવે છે. એટલે આ માધ્યમ દ્વારા તમે ઘણી બધી માહિતી પબ્લિકને આપો છો. અને આજે હું છાયાબેન જાની આપણે અધિક માસ વિશે થોડીક માહિતી આજે લઈશું. અને જે પુરુષોત્તમ માસ કહેવાય છે એમાં કેવી રીતની પુરુષોત્તમ માસનું મહત્વ શું છે, એમાં કઈ ભક્તિ કરવી જોઈએ, એમાં કયા મુખ્ય તહેવારો આવે છે, એટલે કે કયા મુખ્ય ઉપવાસ વગેરે આપણે દિવસો આવે છે, એના વિશે આપણે આજે વાત કરવાના છે. યામિનીબેન, તમે ખૂબ સરસ વાત આજે મને પૂછી છે કે પુરુષોત્તમ મહિનાનું અધિક માસનું મહત્વ શું છે. હું બહુ વધારે સમય નહીં લઉં, પણ ખૂબ નાની ટૂંકા સમયમાં જ કહી દઈશ, જે બેઝિક બધાને ખબર છે. મળ માસ એટલે દર 3 વર્ષે આવતો 30 દિવસનો એક મહિનો. ચંદ્ર અને સૂર્યની ગણતરીમાં જે 30 દિવસનો વધારો થાય છે અને એ 30 દિવસનો તફાવત થઈને એક મહિનો દર 3 વર્ષે વધારાનો આવે છે. આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે કારતક માસથી લઈને આસો માસ સુધી આપણા દરેક મહિનાઓમાં એટલા બધા વ્રત તહેવાર આવે છે, એટલા સરસ આપણા દિવસો આવે છે, દરેક દેવોનું મહત્વ આવે છે. તો મળ માસનું મહત્વ શું છે? તો હિન્દુ માન્યતા પ્રમાણે, કથા પ્રમાણે, પહેલા મળ માસને કોઈ નામ નહોતું, એનું કોઈ મહત્વ નહોતું. મળ માસ દરમિયાન કોઈ દેવો કે દેવીઓ કે દાનવો કે મનુષ્ય જાતિ, યક્ષ, કિન્નર, ગંધર્વ કોઈ પણ કોઈ દેવોની સ્તુતિ નહોતા કરતા. એક વધારાનો પુણ્ય વગરનો માસ તરીકે એમને ઓળખવામાં આવતું હતું. જ્યારે મળ માસથી આ પોતાની યાતના કે પોતાની અવગણના જ્યારે સહન ન થઈ, ત્યારે કહેવાય છે કે મળ માસ ગોલોકમાં ગયા. ભગવાન નારાયણ જે શ્રી કૃષ્ણ સ્વરૂપે ત્યાં બિરાજમાન છે, એમના શરણમાં ગયા અને એમને પોતાની આપવીતી કહી, ખૂબ આજીજી કરી. અને ભગવાને ત્યારે કહેવાય છે કે મળ માસને એમના શરણમાં લીધો અને પોતાનું નામ પુરુષોત્તમ ભગવાનનું નામ આ માસને આપ્યું. એટલે આ માસનું નામ પુરુષોત્તમ માસ કહેવાય છે. અને આ માસને ભગવાને એવું પણ વરદાન આપ્યું કે જેટલા આપણા 12 માસ છે એ કરતાં પણ અધિક પુણ્ય જે આ માસમાં ભક્તિ કરશે, જપ તપ દાન કરશે, એમને અધિકથી અધિક પુણ્ય પ્રાપ્ત થશે. એ આ માસનું મહત્વ છે. અચ્છા ભાભી, તમે સરસ અમને માહિતી આપી અધિક માસ માટે. હવે અમને અધિક માસ માટે તમે શું આપણે વ્રત ઉપવાસ કરી શકવા જોઈએ કે આપણા શરીરથી જે થઈ શકે કેટલામાં વધારેમાં વધારે આપણે જોઈએ કે જૈન લોકો ઘણું બધું વ્રત ઉપવાસ કરતા હોય છે, તો આપણામાં અધિક માસમાં પણ વ્રત ઉપવાસ કરવાનું ખૂબ મહત્વ છે. તો આના વિશે થોડું કયા કયા વ્રત આપણે કરી શકીએ અને જે
ખાસ મહત્વના છે એ તમે એના વિશે થોડું માહિતી આપો. જી યામિનીબેન, અ, અધિક માસમાં તો વધારે લોકો એકટાણા રહે છે, ઉપવાસ રહે છે. એ સિવાય ધર્મરાજા અને સૂર્યનારાયણનું વ્રત જે આપણે 6 મહિના માટે કરીએ એટલું જ ફળ અગર આપણે 1 મહિનો જી. અધિક માસમાં એ વ્રત કરીએ તો એટલું જ ફળની પ્રાપ્તિ થાય છે. એ ઉપરાંત એકાદશીના વ્રત આવે છે. અધિક માસની 2 એકાદશીના ખૂબ જ મહત્વ છે. એ ઉપરાંત વ્યતિપાતનું વ્રત આવે છે અને પંચરાત્રિ એટલે કે જે આખું મહિનો સુધી વ્રત ન કરી શકે એ છેલ્લા 5 દિવસ આ વ્રત કરે અને ભગવાન નારાયણની ભક્તિ કરે. એનું પણ ખૂબ સુંદર વર્ણન લખેલું છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં. અને એક ખૂબ જ મોટું વ્રત છે ચંદ્રાયણ વ્રત, જે કહેવાય છે કે દ્રૌપદીજીએ પણ કર્યું હતું અને અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ એમને થઈ હતી. તો એ ચંદ્રાયણ વ્રત પણ અધિક માસમાં કરવાનું ખૂબ મહત્વ છે. અને આપણા જેટલી બી ભક્તિ થાય, ભગવાન નારાયણનું નામ લેવાય, અધિકથી અધિક વિષ્ણુ સહસ્ત્ર નામ લેવાય, વિષ્ણુ યજ્ઞ થાય અને ગોપીઓ ગોરમાં અને ભગવાન નારાયણ કૃષ્ણ પરમાત્માનું પૂજન થાય. એટલે આ પ્રકારે આપણે ભક્તિ કરી શકાય છે. ચોક્કસ. સરસ, મસ્ત, સરસ માહિતી આપી આપે. આ અધિક માસની અંદર જેમ કે ભાગવતનું પારાયણ કરી શકાય કે જે બીજી કોઈ પુરુષોત્તમ ભગવાનની વાર્તા વાંચતા હોય છે, તો આપણે અંબાજી મંદિર અને શાંભવી ગ્રુપ તરફથી કઈ સરસ મજાનું તમે કંઈક આયોજન કરો તો સરસ કંઈક કરીએ આપણે એના માટે. ચોક્કસ યામિનીબેન, આ અધિક માસ દરમિયાન આપણે ભાગવત સપ્તાહનું શાંભવી ગ્રુપ અને અંબાજી મંદિર બેવ મળીને આપણે આપણા ભાવિક ભક્તો માટે ઓનલાઈન ભાગવત સપ્તાહનું આયોજન કરીએ. સરસ. અને સુંદર મજાના ભગવાનના વિષ્ણુ હોમ, વિષ્ણુ સહસ્ત્ર યજ્ઞ પણ કરીએ. એ સિવાય સત્યનારાયણ ભગવાનની કથા કરી શકીએ. રોજ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરી શકાય. અને એક અમુક સમય માટે ભગવાન નારાયણનું નામ સ્મરણ અને ભજન પણ આપણે કરી શકાય. એ પણ દૈનિક કાર્યમાં આપણે ભક્તિ સ્વરૂપે ઉમેરી શકાય. સરસ, તમે સરસ અમને આ ઓપોર્ચ્યુનિટી સરસ આપણે બધા સાથે મળીને ઓનલાઈન બધા કદાચ બધા આખો મહિનો ક્યાંય જઈ ન શકાય લાંબે લાંબે રહેતા હોવાથી, તો આ અમને સરસ રહેશે. અને છેલ્લે આપણે જ્યારે વિષ્ણુ યાગ કરશું ત્યારે પણ આપણને બધાને ખૂબ જ મજા આવશે. સરસ મળી આપણે કરીએ આપ સાથે દરેક મળીને. જણા અહીંયા મંદિરમાં પધારજો. આપણે અહીંયા વિષ્ણુ યજ્ઞનું આયોજન કરશું અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરશું, જેમાં આપણે બધા સહસ્ત્ર તુલસી દલથી ભગવાન નારાયણનું પૂજન કરશું અને ભગવાનની ભક્તિ કરશું. અને જેટલી અધિક સંખ્યામાં ભાવિક ભક્તો આપણી સાથે જોડાય એનો આપણે પ્રયત્ન કરશું. ચોક્કસ. બધાને સરસ મજાનું અમે હવે અધિક મહિનો આવી રહ્યો છે તો એકદમ ઉત્સાહ સાથે આ બધું વધાવી લઈએ અને આપણે સરસ રીતે ભગવાનનું ભાવમય ધ્યાન કરીએ એવી બધાને. જી યામિનીબેન, ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.